સ્વાધ્યાય 3.3 નો બીજો દાખલો, જેનો બીજો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે? તો ફરીથી રકમ જોઈએ આપણે કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર શું કીધું છે કે સોનુની ઉંમરથી કેટલી હતી કે 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે? તો પહેલા તો આપણે શું કહીએ, ધારીએ કે ધારો કે નૂરીની શા માટે ધારવું પડે કે આપણને ખબર નથી. ધારો કે નૂરીની વર્તમાન ઉંમર x વર્ષ અને સોનુની વર્તમાન ઉંમર y વર્ષ, બરોબર ને? હવે શું કીધું છે કે 5 વર્ષ પહેલા એટલે આપણને ખબર છે શું થાય હંમેશા, તો કે પહેલા એટલે આગળ એટલે માઇનસ. તો આથી 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર શું થશે તો કે x માઇનસ 5 વર્ષ થશે, બરાબર? શું આપેલું છે શરત? તો કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. તો પહેલા આપણે જોઈ લઈએ કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર કેટલી હશે તો કે x માઇનસ 5 વર્ષ, અને એ જ સમયે સોનુની ઉંમર શું હશે તો કે એ પણ 5 વર્ષ પહેલા. તો આપણે જે y વર્ષ ધારી પણ એના 5 વર્ષ પહેલા એટલે કેટલી થશે? y માઇનસ 5 વર્ષ થશે. તો બંનેના 5 વર્ષ પહેલા એટલે x માઇનસ 5 અને y માઇનસ 5. તો હવે શું કીધું શરતને જોઈએ તો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી, બરાબર? તો નૂરીની ઉંમર 5 વર્ષ પહેલા કેટલી હતી? x માઇનસ 5. સોનુની કેટલી તો કે y માઇનસ 5. પણ બંને વચ્ચેનો સંબંધ શું તો કે જે નૂરીની ઉંમર છે એ સોનુની ઉંમરના 3 ગણા કરીએ એટલી હતી, બરાબર? તો સોનુની ઉંમરથી 3 ગણી હતી. કેટલી હતી? તો ગુણાકારમાં 3 આવશે. કોના? સોનુની ઉંમરના 3 ગણા કરીશું. તો 3 ગુણ્યા y એટલે 3y, 3 પંચા 15. તો હવે 3y ને બરાબરની આ બાજુ લઈશું એટલે માઇનસ થઈ જશે. માઇનસ 5 ને એ બાજુ લઈશું એટલે પ્લસ 5 મળશે. માઇનસ 15 વત્તા 5 એટલે બંનેની શું થઈ ગઈ? એક પ્રકારે બાદબાકી થઈ. એમ કે 15 માંથી 5 ગયા કહેવાય. આમ પ્લસ છે તો પણ અહીં માઇનસ છે એ ધ્યાનમાં રાખવાનું. માઇનસ 15 પ્લસ 5 એટલે શું મળશે તો કે માઇનસ નાનો થશે, બરાબર ને? તો આપણને માઇનસ 10 મળશે. અથવા જોઈ શકાય છે કે માઇનસ 15 પ્લસ 5 છે, બંનેમાંથી માઇનસ સામાન્ય નીકાળો તો શું થાય? 15 ઓછા 5. 15 ઓછા, કેમ કે પ્લસમાંથી માઇનસ સામાન્ય આવી ગયું. 15 ઓછા 5 એટલે શું થશે? તો પણ 10 થશે. તો આ રીતે પણ થઈ શકે. તો આપણને શું મળ્યું? x ઓછા 3y, કારણ કે 3y બરાબરની આ બાજુ લાવ્યા એટલે માઇનસ થી x ઓછા 3y બરાબર માઇનસ 10. તો સમીકરણ 1 મળ્યું. હવે શું કીધું છે કે 10 વર્ષ પછી, બરાબર ને? બીજી શરત શું કીધું? 10 વર્ષ પછી. તો 10 વર્ષ પછી એટલે શું થશે? તો 10 વર્ષ પછી એટલે શું મળશે આપણને? x વત્તા 10. અને સોનુની ઉંમર શું થશે તો કે y પ્લસ 10 થશે. તો 10 વર્ષ પછી નૂરીની ઉંમર x વત્તા 10 વર્ષ અને સોનુની ઉંમર કેટલી થશે તો કે y વત્તા 10 વર્ષ થશે. તો જે ઉંમર x છે અને y છે એના 10 વર્ષ પછી 10 થશે. હવે બંને વચ્ચેનો સંબંધ તો શું કીધું? 10 વર્ષ પછી શું કીધું તો કે 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી હશે. કેટલી હશે? 2 ગણી હશે. 5 વર્ષ પહેલા 3 ગણી હતી, પણ હવે 10 વર્ષ પછી શું થશે તો 2 ગણી થશે. કોના? તો કે જે સોનુની ઉંમર છે તો 10 વર્ષ પછી નૂરીની ઉંમર કેટલી? x વત્તા 10. સોનુની કેટલી? y વત્તા 10. પણ બંને વચ્ચેનો સંબંધ તો કે નૂરીની ઉંમર સોનુની ઉંમરના બમણા હશે. કેટલા હશે? તો 2 ગણા હશે એટલે 2 ગુણાકારમાં આવશે. કાઉન્સ છોડીશું. 2 ગુણ્યા y એટલે 2y, 2 ગુણ્યા 10 એટલે 20 થશે. શું કરીશું? 10 જે છે એ બરાબરની સામે લઈશું, 2y ને અંદર લઈશું. x ઓછા 2y બરાબર 20 ઓછા 10 એટલે 10 મળશે. માટે શું મળે? x ઓછા 2y બરાબર 10. તો આ રીતે આપણને બીજું સમીકરણ મળ્યું. હવે આપણે લોકની રીતે સમીકરણ તો અહીં જોઈ શકાય છે કે શું છે? x ઓછા 2y છે, x ઓછા 3y છે.
તો શું કરીએ આપણે? સમીકરણ 1 માંથી 2 ને બાદ કરીએ કે 2 માંથી 1? તો આપણે સરળ શું રહેશે કે 2 માંથી 1 ને બાદ કરીશું તો અહીં આપણે જે છે ને અહીં જો પહેલા x ના સહગુણકો સરખા છે એટલે કંઈ વાંધો નહીં, પણ અહીં જે માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થશે એટલે અહીં શું થઈ જશે? 3y માંથી 2y જશે એટલે y મળશે આપણને. જોઈ લઈએ તો સમીકરણ 2 છે x ઓછા 2y ની ડાબી બાજુ, એમાંથી સમીકરણ 1 ની ડાબી બાજુ બાદ કરીશું x ઓછા 3y બરાબર 10 ઓછા 10 બરાબર ને? 10 ઓછા 10 એ ધ્યાનમાં રાખવાનું છે. તો x ઓછા x થઈ જશે માઇનસ 2y માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ, તો શું મળશે આપણને? માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ 3y થશે બરાબર 10 ઓછા ગુણ્યા ઓછા વત્તા એટલે વત્તા 10 થશે, 10 વત્તા 10 એટલે 20 થઈ જશે બરાબર. આ સમજી શકાય છે કેમ કે માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જશે, તો 10 વત્તા 10 એટલે કેટલા થઈ જશે? તો 20 થઈ જશે. તો x ઓછા x આ તો પદ 0 થઈ ગયું, 3y પ્લસ છે ને 2y માઇનસ છે, 3y ઓછા 2y એટલે y મળે. y બરાબર કેટલા મળે? તો કે 20. તો આ પદ લાવવા માટે આપણે શું કર્યું? સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કર્યું બરાબર ને? અહીં પ્લસ 3y મળે છે, અહીં માઇનસ 2y મળે છે એટલે આપણને y મળશે બરાબર. તો ક્યારેક આપણને x મળતા હોય, ક્યારેક y મળતા હોય બરાબર ને? તો એ ખાસ ધ્યાનમાં રાખીએ. y બરાબર 20 મળે. હવે y ની કિંમત આપણે સમીકરણ કોઈ પણ સમીકરણમાં, તો અહીંયા આપણે સમીકરણ 2 માં y બરાબર 20 મૂકતા તો x ઓછા 2y બરાબર 10 છે, તો 2y y ની જગ્યાએ 20, 20 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 40. માઇનસ 40 બરાબરની સામે જશે એટલે પ્લસ થઈ જશે, તો 10 વત્તા 40 એટલે 50 થશે, માટે x બરાબર 50 મળ્યા. તો આમ જે આપણને રકમ આપેલી છે એ પરથી શું મળ્યું કે સુરેખ સમીકરણ યુગમાં આપણને બે સમીકરણો મળ્યા. કયા કયા? x ઓછા 3y બરાબર -10 જે આપણે લખ્યું. બીજું સમીકરણ શું મળ્યું? x ઓછા 2y બરાબર 10. તો શું કીધું છે કે સમીકરણ યુગ્મ બનાવો, તો સમીકરણ આપણે બનાવ્યા એ, અને બીજું શું કીધું છે કે બંનેની આપણે વર્તમાન ઉંમર, તો વર્તમાન ઉંમર આપણે x અને y ધારી હતી, તો જે આપણને મળે x કેટલા મળ્યા તો કે 50 વર્ષ અને y કેટલા મળ્યા હતા તો કે 20 વર્ષ. તો આ રીતે આપણે આ દાખલાને ગણી શકાય. નાની મોટી કાળજી જે લેવાની છે એ ખાસ ધ્યાનમાં લઈએ.